અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોએ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ પ્રમુખ વૈભવ કોડરાણીના નેતૃત્વમાં વાતે ગાતે ઉમેદવારી પત્રક ભર્યું. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર કુંદનભાઈ જેઠવા મિસ્ત્રી, ધનભાઈ રણમલભાઈ મઢવી, ડાયાભાઈ ડુંગરભાઈ મઢવી અને જયેશભાઈ કેશવજીભાઈ બલદાણિયા વગેરે ભાજપના ઉમેદવારે વાતે ગાતે પોતાની ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું. ખાસ કરીને ઉમેદવારી પત્રક નાયબ કલેક્ટર સુભાષ ચૌધરી સમક્ષ નોંધાવવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ પ્રમુખ વૈભવ કોડરાણીના નેતૃત્વ હેઠળ વોર્ડ નંબર 1ના તમામ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું અને વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત વિપક્ષનો ક્લીન સેવ થશે અને ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે અને જે કંઈ વિકાસના કામો બાકી રહી ગયા છે એ કામો પરિપૂર્ણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથોસાથ ભાજપના વોર્ડ નંબર 1ના ચારેય ઉમેદવારોએ વાતે ગાતે પોતાની ઉમેદવારી પત્રક નોંધાવી હતી. હવે જોઈએ ડાયાભાઈ મઢવીની આમતક ન્યૂઝ સાથેની મુલાકાત. વોર્ડ નંબર 1માંથી ડાયાલાલ ડુંગરભાઈ મઢવી અને કાઉન્સિલર તરીકે ફોર્મ ભર્યું છે. આ મારી ત્રીજી ટર્મ છે. 2 ટર્મમાં હું ઓલરેડી મારા વિસ્તારમાંથી જંગી બહુમતી જીતેલો. મારા વિસ્તારની અંદર ને કામગીરીની અંદર એક સેવક તરીકે કામ કરેલું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમારા વિસ્તારની અંદર સારામાં સારી કામગીરી કરી અને સારી કામગીરી કરી અને આવતી ચૂંટણીમાં પણ અમને ભારતીય જનતા પાર્ટી તક આપી છે તો બેસ્ટ કામગીરી કરશું. જેટલી અમારાથી શક્ય છે એટલું તન મન ધનથી પણ કામ કરશું. જ્યારે જ્યારે અમારી ક્યાંય પણ કોઈ કચાશ હશે તો અમે થતી હશે એવું સુધારી લેશું. ભારત માતા કી જય.